નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. અને અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાના ધાર્મિક આયોજનોનો આજથી પ્રારંભ થઈ ગયો છે. પરંપરાગત જળયાત્રા સાથે રથયાત્રાના પ્રથમ પડાવની શરૂઆત થઈ. વહેલી સવારે જ નિજ મંદિરથી નીકળેલી જળયાત્રા સોમનાથ ભૂદરના ઘાટ સુધી પહોંચી રહી છે, જ્યાં સાબરમતી નદીના જળનું પૂજન કરીને 108 કળશમાં પવિત્ર જળ ભરી મંદિર પરત લાવવામાં આવશે. તો આજથી જળયાત્રાનો પ્રારંભ થયો છે, ત્યારે દિવ્યા ચૌહાણ સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે. દિવ્યા, જળયાત્રાનો પ્રારંભ વાજતે ગાજતે આ જળયાત્રા અત્યારે અમદાવાદના રસ્તાઓ પર. અત્યારથી ભગવાન જગન્નાથનો જયકારો મંદિર પરિસરમાં ગુંજી રહ્યો છે. સાથે સમગ્ર ભક્તો છે તે ભક્તિના માહોલમાં પણ રંગાયેલા નજરે પડે છે. આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જ્યાં અખાડાઓ છે પોતાના કર્તવ્યો કરીને ભગવાનને રીઝવતા પણ નજરે પડતા હોય છે. સાથે જ અનેક સાધુ સંતોથી લઈને સૌ કોઈ અહીંયા જળયાત્રામાં જોડાયા છે. ભક્તોનું ધોળાપુર છે જે મંદિરના પ્રશાસનમાં આખું ઉમટી પડેલું પ્રાંગણમાં નજરે પડી રહ્યું છે. અને પહેલું પૂજન ગણપતિનું કરવામાં આવે છે. પ્રથમ પૂજ્ય ગણેશા, બસ એ જ ઉદ્દેશ્ય સાથે ગણેશજીનું પૂજન એટલે કે ગજરાજોનું પૂજન કરવામાં આવશે અને તે બાદ જ જળયાત્રાનો પ્રારંભ થશે. હાલ આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે જળયાત્રાનો પ્રારંભ પણ થઈ રહ્યો છે અને સાથે જ અહીંયા હાલ સુંદર નજારો ભક્તિમય માહોલનો જોવા મળી રહ્યો છે. ભક્તોનું ધોળાપુર પણ અહીંયા ઉમટ્યું છે. જ્યારે કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે, કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન નડે તે માટેનો સુરક્ષા બંદોબસ્ત છે તે પણ મંદિરના પ્રાંગણમાં ગોઠવવામાં આવ્યો છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે આ જળયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. ધીરે ધીરે જળયાત્રા છે જે ભૂદર નદીના એટલે કે સાબરમતી નદીના આરે પહોંચવાની છે અને એ જળયાત્રાનો આગતા સ્વાગતા ગજરાજોથી લઈને સૌ કોઈ ભજન મંડળીઓ છે તે પણ આ જળયાત્રામાં જોડાશે. દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે જળયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ભક્તોનું ધોળાપુર છે તે ઉમટેલું નજરે પડી રહ્યું છે. ગજરાજો છે જે પહેલા પૂજન કરવામાં આવ્યું અને 13 ગજરાજો અહીંયા મંદિરના પ્રાંગણમાંથી બહાર નીકળી રહ્યા છે, પ્રવેશ લઈ રહ્યા છે જળયાત્રા તરફ. જળયાત્રાનો પ્રારંભ અમદાવાદના જગન્નાથ મંદિરમાંથી શરૂ થયો છે અને સીધા જ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે. વાજતે ગાજતે જગતના નાથની આ જળયાત્રા અને આ વખતે 13 જેટલા ગજરાજો છે ત્યાં જળયાત્રામાં જોડાયેલા નજરે પડી રહ્યા છે. સાથે જ આ વખતે કોઈ પણ બનાવ ન બને, ગજરાજો માટે પણ વિશેષ ડોક્ટરની ટીમ છે તે તૈનાત કરવામાં આવી છે અને એ જ ટીમો સાથે ભગવાન જગન્નાથજીની આ જળયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. જગન્નાથના જયકારા સાથે શંખનાદ સાથે રથયાત્રાની જેમ જળયાત્રાનો પણ પ્રારંભ મંદિરના પ્રાંગણમાંથી થયેલો નજરે પડી રહ્યો છે. સાથે જે કરતબબાજો છે, અખાડીયનો છે તે પણ અહીંયા મોટી સંખ્યામાં જોડાયેલા નજરે પડી રહ્યા છે અને એ જ જળયાત્રાનો પ્રારંભ અહીંયા રંગે ચંગે મંદિરના પ્રાંગણમાંથી શુભારંભ થયેલો નજરે પડી રહ્યો છે. ધ્વજ પતાકા સાથે, શાહી ઠાઠ સાથે અને બળદગાડામાં જગતના નાથ આ રથમાં બિરાજમાન થઈને જળયાત્રા ગંગા પૂજન માટે નીકળી રહ્યા છે અને 18 ગજરાજોની પણ વિશેષ શણગાર છે તે પણ કરવામાં આવ્યો છે. સાથે જ વિશેષ ડોક્ટરોની ટીમો પણ અહીંયા રાખવામાં આવી છે. ગજરાજોની સાવચેતી પણ રાખવામાં આવે, કોઈને નુકસાન ન કરે તે માટેની પણ સાવચેતી રાખવામાં આવે તે જ પ્રકારનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. સાથે જ જ્યારે ગજરાજો મંદિરમાંથી પ્રસાર થતા હોય છે ત્યારે એક ઉદ્દેશ્ય અને એક નક્કી કરવામાં આવ્યું હતું અને એ જ ઉદ્દેશ્ય સાથે ગજરાજોનું આગમન છે જે મંદિરમાં થયું હતું અને વાજતે ગાજતે ગજરાજો છે તે અહીંયા નીકળેલા નજરે પડ્યા હતા. ભક્તોનું ધોળાપુર અહીંયા ઉમટી પડતું હોય છે ત્યારે અહીંયા લોકો પણ અવનવી વેશભૂષા સાથે ભક્તો છે તે મંદિરમાં પહોંચતા હોય છે અને સાથે જ અહીંયા ભક્તોનું ધોળાપુર પણ નજરે ઉમટેલું જોવા મળતું હોય છે અને આપતા સ્વાગતા સાથે જગતના નાથની આ જળયાત્રામાં ભક્તો છે તે જોડાતા હોય છે અને જય રણછોડ જયનાથ, જય રણછોડ માખણચોરનો નાદ પણ અહીંયા ગુંજેલો જોવા મળી રહ્યો છે. સાથે જ વાજતે ગાજતે જગતના નાથની જળયાત્રાનો પ્રારંભ મંદિરમાંથી થયો છે. જી આભાર માહિતી માટે. તો જળયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગજરાજ મંદિરની બહાર પ્રસ્થાન કરી ચૂક્યા છે. ત્યારે આજે આ ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાવા જઈ રહી છે. આજના દિવસે બુદરના આરે જઈ પૂજા વિધિ કરી ત્યારબાદ પવિત્ર જળ લઈ જે યાત્રા છે એ નિજ મંદિર પરત પહોંચે. ત્યારબાદ ભગવાન
સરસપુર મોસાળ તેમના જવાના છે અને 15 દિવસ તેઓ ત્યાં રોકાશે.